ગાંધીનગરમાં ગુજરાત સરકારના ઉર્જા વિભાગમાં ફરજ બજાવતા વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ 1 ઓફિસર એબી ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે। સોલાર પેનલની એનઓસી આપવાના બદલામાં 5 લાખ રૂપિયાની લાંચ લેતા હોવાની ફરિયાદના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવીને દબોચી લીધો હતો। એક અરજદાર પાસેથી સોલાર પેનલની મંજૂરી મેળવવા મામલે ક્લાસ 1 ઓફિસર એબી ચૌધરીએ મોટી રકમની લાંચની માંગણી કરી હતી। આ અંગે ફરિયાદ મળતા જ એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું, જેમાં અધિકારી 5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો। તપાસ દરમિયાન અધિકારીની કારમાંથી જ આ 5 લાખની રોકડ રકમ રિકવર કરવામાં આવી હતી। લાંચના કેસમાં ધરપકડ કર્યા બાદ એસીબીની ટીમો દ્વારા અધિકારીના વિવિધ સ્થળો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા। તો એસીબીએ અધિકારીના અમદાવાદ અને સુરત સ્થિત રહેઠાણો ઉપર સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ તપાસ દરમિયાન તેમના ઘરમાંથી મોટી માત્રામાં બિનહિસાબી રોકડ અને કિંમતી સોના ચાંદીના દાગીના મળી આવ્યા હતા, જે અંગે એસીબીએ વધુ તપાસ તેજ કરી છે। મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બે ચૌધરીને ત્યાં એસીબી દ્વારા પાડવામાં આવેલા દરોડામાં સુરતના વીઆઈપી રોડ ઉપર વેસુ વિસ્તારમાં આવેલી તેમની રહેણાંક મિલકત મુખ્ય કેન્દ્ર રહ્યું છે, જ્યાંથી કરોડોની અપ્રમાણસર મિલકતનો ખુલાસો થયો છે। અશ્વિન ચૌધરીની માલિકીના ગાંધીનગર અને સુરત સ્થિત વેસુ નામના મકાનોમાં તેમજ ગાડીઓમાંથી સર્ચ ઓપરેશન કરી કુલ 1,76 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી। આ ઉપરાંત સુરત અને ગાંધીનગરની આ મિલકતોમાંથી 88,82,000 રૂપિયાની કિંમતના સોના ચાંદીના દાગીના તેમજ 5,51,000 રૂપિયાની રોકડ સાથેના ગિફ્ટ વાઉચર પણ જપ્ત કરવામાં આવ્યા છે। સુરતની આ પોશ ગણાતી શિલ્પ રેસિડેન્સીની તપાસ સહિત એસીબીએ અધિકારી પાસેથી કુલ 2,64 લાખ રૂપિયાની અધધા મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દાગીના અને સિક્કાઓ મળી આવેલ, આમ કુલ 2,64,97,880 રૂપિયાની મત્તા તેઓના ઘર અને તેઓની ગાડીની સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલ છે। આ અંગેની જે તપાસ છે, એફઆઈઆર છે, તે પીએન ખોખરાએ સરકાર પક્ષે ફરિયાદી બનીને નોંધાવેલ છે।